જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે પ્રામાણિકતાની। આ વાત એક સત્ય ઘટના ઉપર આધારિત છે। વાત છે 20 નવેમ્બર 2005 લોસ એન્જલસ અમેરિકાની ઘટના છે। અફઘાનિસ્તાનનો એક ટેક્સી ડ્રાઈવર, નામ એનું હેદર, અને હેદર સામાન્ય પરિસ્થિતિ અને ગરીબ પરિવારનો એ વ્યક્તિ, પોતે ટેક્સી ચલાવીને જીવનનું ગુજરાન ચલાવે, પરંતુ એની અંદર રહેલી પ્રામાણિકતા અદ્ભુત હતી। એક દિવસ પોતાની ટેક્સી લઈને એ રસ્તા ઉપર દોડી રહ્યો હતો। એક ધનવાન શેઠ એની ટેક્સીની અંદર બેસે છે। જે જગ્યાએ તેમને મૂકવાના હતા તે સ્થળ આવી જાય છે, અને એ શેઠ ઉતાવળને કારણે ઝડપથી ટેક્સીમાંથી ઉતરી અને પોતાના કામ માટે દોડી જાય છે। હેદર પાછળ જુએ છે તો એક થેલી પડી હતી, અને થેલી લઈને જુએ છે તો એની અંદર અઢળક ધન હતું। એ સમયે $3,50,000 એ બેગની અંદર હતા। એ ભારતીય નાણાં પ્રમાણે 1.5 કરોડ રૂપિયા થાય। આટલા બધા રૂપિયા જોઈ એની આંખો ફાટી ગઈ। મનમાં તો અનેક પ્રકારના વિચારો ઝબકી ગયા, પરંતુ પ્રામાણિકતાની એ મૂર્તિ હતી। તેને થયું કે આ રૂપિયા મારા નથી, મારા ન હોય એનું હું ન લઉં। એ થેલી લઈ તરત પોતાની ટેક્સી ઉપાડી અને નજીકના પોલીસ સ્ટેશને પહોંચી ગઈ। ત્યાં પોલીસને જાણ કરીને કહ્યું કે હું ટેક્સી લઈને નીકળ્યો હતો, એક શેઠ મારી ટેક્સીની અંદર બેઠા હતા, એમની આ થેલી અહીં પડી રહી છે, એની અંદર આટલા રૂપિયા છે, તો તમે તેને પહોંચાડી દેશો। પોલીસે થેલી હસ્તગત કરી, ખોલી અને જોયું તો 1.5 કરોડ રૂપિયા। ટેક્સી ડ્રાઈવરને જોવે, થેલી જોવે, પોલીસની નજર અને આંખો ફાટી ગઈ। એક સામાન્ય માણસ 1.5 કરોડ રૂપિયા અને અહીં જમા કરાવવા? કોઈ કેમેરો નહોતો, કોઈ વાત નહોતી, માત્ર એક હૃદયની અંદર પ્રામાણિકતા હતી। પ્રામાણિકતાના કારણે 1.5 કરોડ રૂપિયા એ પોલીસને જમા કરાવ્યા અને પોતાની નાનકડી એવી ટેક્સી લઈ નીકળી ગઈ। ફરી વખત બૂમ પાડી કે કોઈને ટેક્સી જોવે તો કહો, અને ટેક્સીમાં લાગી ગઈ। આમ નાની નાની રકમ મળે છતાં પણ ખુશ, પણ પોતાના હકનું ન હોય, અણહકનું હોય એ હું લઈશ નહીં। ગરીબ હોવા છતાં એની પ્રામાણિકતા છે ને એ ટોચ ઉપર હતી, શિખર ઉપર હતી, અને એ પ્રામાણિકતા જેવા ગુણને કારણે આપણે પણ યાદ કર્યા, ભલે એ અમેરિકા કે અફઘાનિસ્તાનનો હેદર હોય, એવા તો ભારતના અનેક લોકો કે અનેક સેવકોએ પોતાની પ્રામાણિકતા જાળવી હતી। તો આપણે પણ આવા ગુણને વિકસાવવાનો પ્રયત્ન કરીએ અને અન્યને પણ આવી વાતો કરીએ।